આપણું સંતાન બગડ્યું કેમ, ક્યાંક આપણો દોષ છે, આપણે બે ધ્યાન કરીએ. અને આજે આજકાલ તો આપણે 15 વર્ષના છોકરાને એટલો મોટો બનાવી દીધો, બહુ મોટો થયો, જા બેટા હવે 4 લેર કર, મોજ કર. 15 વર્ષના છોકરાને ડિસાઈડ કરવું જો ખબર નથી કયા માર્ગમાં જવું જોઈએ, કયું કરવું જોઈએ, શું કરવું જોઈએ, એનું જ્ઞાન નથી. જે એને માર્ગ મળે, જે એનો સંગ થઈ જાય એ માર્ગમાં નીકળી જતો હોય છે. એ સમય એટલે ગાળો 15 થી 20નો ગાળો, જેને ઝેર કહેવામાં આવ્યો છે. એ વિકૃતિઓ, વાસનાઓ, ઇન્દ્રિયો ખડબડતી હોય છે. એ સમયે મા બાપે એને મિત્ર બની સમજાવવાની જરૂર છે. પણ આપણે છૂટો મૂકી દીધો એટલે કાં તો વ્યસનના સંગમાં જાય, વિષયના સંગમાં જાય, વિકારોના સંગમાં જાય, ને ક્યાંક સત્સંગ મળી જાય તો સત્યના સંગમાં જાય. યશોદાને ન ગમી, તું ઉખાડું પણ બેઠો, હું એની સાથે તને બાંધી દઉં. સંતાન કોને ગમે એવો વ્યસની સંતાન થયો કોઈ મા બાપને ગમતો નથી. અપકૃત્ય કરતો એવો સંતાન મા બાપને ગમતો નથી. પણ કેમ બની ગયો એનું આપણે વિચારતા નથી કે ભૂલ મારી થઈ કે મેં ધ્યાન ના આપ્યું માટે મર્યો છે. એક પહેલાના સમયે એક વાર્તા આવતી હતી. એક ગરીબ માં એનો દીકરાને નિશાળમાં ભણવા મૂક્યો હતો. નિશાળમાં ભણતા ભણતા રોજ શિક્ષકો કે પેન્સિલ લાવો, પેન લાવો, ફૂટપટ્ટી લાવો, રબર લાવો, ચોપડી લાવો, નોટ લાવો, રોજ દીકરાને કહે ને દીકરો રોજ માને કે માં ગરીબ માણ મારા જીવન જીવે, બેટા કાલે લાવીશું, કાલે લાવીશું. દીકરો પીસાય છે, નથી માં લાવી આપતી, નથી શિક્ષક એને માર્યા વગર રહેતા. એટલે બાળકે વિચાર કર્યો. એક દિવસ જોડે બેઠેલા બાળકમાંથી ફૂટપટ્ટી લઈ હતી. ઘેર માએ જોયું છે ફૂટપટ્ટી મેં લાવી આપી નથી, ક્યાંથી લાવ્યો એ પૂછવાનું એને ટાળ્યું. જવા દે, જ્યાંથી લાવ્યો ત્યારે કકરાટ તો નહીં કરે કાકા. બાળકનો સ્વભાવ પડી ગયો, આદત પડી ગયો. બીજા દિવસે પેન્સિલ લાવ્યો, ત્રીજા દિવસે રબર લાવ્યો, ચોપડી લાવ્યો, કંપાસ લાવ્યો, અને એક દિવસ મોટો ચોર થઈ ગયો. પોલીસે એને પકડ્યો છે, સજા થઈ, ફાંસીની સજા. ગામના ચોતરે એને લટકાવવાનો છે. આખું ગામ ભેગું થયું. માં હૈયા ફાટ રુદન રડી રહી છે. યુવાનને પૂછવામાં આવ્યું તારી શું ઈચ્છા છે? ત્યારે યુવાને કીધું મારી માને મળવું છે. સમાજ વિચાર કરે કે માં દીકરાનું જે કલ્પાન થતું હશે, હૃદય પીગળી જશે, પથ્થર પીગળી એવું કલ્પાન રુદન થશે. પણ દીકરો દોડતો ગયો, માને વળગવાને બદલે માનો નાક ઉપર જઈને બચકું ભરી દીધું. સમાજે કીધું મૂર્ખા, મરતો ગયો ને માનું નાક કાપતો ગયો. ત્યારે રડતા દીકરાએ કીધું મારી માનું નાક એટલા માટે મેં કાપ્યું કે જગતની માતાઓને યાદ રહે કે આ માએના દીકરાને સંસ્કાર ના આપ્યા તો એનો દીકરો કમોતે મર્યો છે. આ બધી જ માતાઓની જાગૃતતાની છે કે સંતાનોને કેવળ સંપત્તિ આપવાની જેટલી તત્પરતા રાખીએ છીએ એની કરતા સંસ્કાર આપવાની વિશેષતા રાખવાની જરૂર છે.